લોકસભાએ આપણે 7મી વાર ટિકિટ મળી ગઈ છે આપણે ભરૂચ લોકસભા માટે મને 7મી વાર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યો છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આદરણીય અમિત શાહ સાહેબનો, નડ્ડા સાહેબનો અને સેન્ટ્રલની સમગ્ર ટીમનો અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, આદરણીય જનરલ સેક્રેટરી રત્નાકરજી અને પ્રદેશ નેતૃત્વ અને તેમાં ખાસ કરીને મારા ભરૂચ જિલ્લાનું જે સંગઠન છે, જિલ્લા પ્રમુખ, જનરલ સેક્રેટરી, મહામંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ, આ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તાલુકા અને નાનામાં નાના કાર્યકર્તાએ જે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખત મને ઉમેદવાર માટે બધાએ જ એક મારામાં વિશ્વાસ મૂકીને નામ મૂક્યું છે, એ માટે બધા જ કાર્યકર્તાઓનો, નાનાથી ટોપ લેવલના કાર્યકર્તાઓનો અને અધિકારીઓ, પદાધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખરેખર આ 7મી વખત ઉમેદવાર મને મૂકો અને મારા નામની પસંદગી કરવી એ મારા જીવનનો ખૂબ મોટો પ્રસંગ છે અને મારા જાતને હું ખૂબ ભાગ્યશાળી ગણું છું. એક પરમાત્માની પણ કૃપા માનું છું અને જે પાર્ટી જે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ સંપૂર્ણ રીતના એ વિશ્વાસ હું ટકાવી રાખીશ અને પ્રજાજનોના કામો, સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની કે ભારત સરકારની, જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એંગલથી દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, એમાં હું પણ પૂરેપૂરો ખરો ઉતરીશ અને પ્રજાની વચ્ચે રહી અને પાર્ટીના કાર્યકર્તાને સાથે રાખીને પાર્ટીને ઓર મજબૂત બનાવવાનું અને સરકારની જે યોજનાઓ છે એ જન જન સુધી પહોંચે એના માટે મારી તમામ તાકાત કામે લગાડીશ. કેટલી લીડથી જીતવાની આશા છે? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે દરેક એમપીને 26 લોકસભા 5 લાખ મતથી જીતવાનો જે એમને ટાર્ગેટ આપ્યો છે, મને સંપૂર્ણપણે જે વિશ્વાસ છે અને મારું સંગઠન જે ભરૂચ લોકસભાનું જે છે દરેક તાલુકા અને જિલ્લાઓનું એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા આ વખતે 5 લાખ વધુ મતોથી જીતીશું.